અમે અત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી વાંકાના વોર્ડ નંબર 4માં બિનહરીફ થયેલા છીએ. હાલમાં માહોલ બહુ ખતરનાક છે અને આવતી 26 તારીખે હું માનું છું ત્યાં સુધીમાં 4 ઉમેદવારો કોંગ્રેસના. કોણ આવશે, કોની પેનલ આવશે? હાલમાં તો અમને કોંગ્રેસનું પલ્લું ભારે દેખાય છે. વાંકાનેરની પ્રજા 100% બદલાવ ચાહે છે. એવું કામ અમારું હલકી કક્ષાનું કામ કરવાનું અમારું નહીં, એ ભારતીય જનતા પાર્ટી કરી શકે છે. એ ખબર છે કે અમે હારેલા જઈએ. ઓકે, તમે પેલું નહીં કરતા, ફોર્મ ખેંચાઈ લો ને એવું નહીં કરતા? કેના ભારતીય જનતા પાર્ટીના કયા નેતા નથી ગમતા એ તો મારે બહુ વિચારવા જેવી વાત છે. કયા નેતા ગમે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં તો ઘણા બધા છે. રાહુલ ગાંધી જેવો નેતા તો આ વિશ્વમાં કોઈ પેદા નહીં થાય. શું નામ? ખાવા લોટ નથી રહેવા દીધો. એટલે બધા ગમે છે. આ બધા ગમે જ છે. સારા કામ કર્યા. હા, બહુ સારા કામ કર્યા છે કે આ ટાઈમની અંદર પબ્લિકને લાઈનમાં જ રાખો. ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે, રહીએ તો રોડ ઉપર આવે તો ખ્યાલ આવે કે બીજેપીના શું કારસ્તાનો છે. પબ્લિક, પોલીસ, ગવર્નમેન્ટ સર્વન્ટ કોઈ પણ માણસ નવરો ન રહેવો જોઈએ. આપી દઈ ગયા અમારા વાળાને પક્ષ હોય એનું આપવું પડે. મારે ફોટો નથી દેતો, હાથો દઉં છું. 2022માં કોને આપ્યો? ભાજપ રહેવા દઈએ છે. ડરાવે છે તો મત દઈ દીધો એટલે નહીં રહેવા દેતા. બોલે નકર મને રહેવા જ ન દઈએ. રહેવા ના દે એટલે બધું જોવું પડે મારે. બધું અત્યારે ક્યાં કઈ પાકિસ્તાન જવાનું? હા, બધા ગયા ભાજપિયા. પાકિસ્તાન જવાનું? હા, તો હવે કેને કેવું મોંઘવારી કેવી છે? ને હું કે પાકિસ્તાન વ્યા જાવ, વ્યા જાવ. હોય તો આ વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી? ના, કાંઈ નહીં. બિનહરીફ નેતાઓ કામ કરે છે? નેતા કામ કરતા જ હોય ને હોવાના રીતે, બધાની રીતે જવું છૂટા. તો લોકો મત ન દેવા જાય એ સારું છે? શું નામ? બિનહરીફ થઈ ગયા અમારે. તો બિનહરીફ સારું કે ખરાબ? સારું જ ને. રાઠોડ જાકીર હુસેન મોહમ્મદભાઈ. કેવો માહોલ કેવો છે ચૂંટણીનો? શું નામ? મારું નામ રાઠોડ જાકીર હુસેન મોહમ્મદભાઈ. કોંગ્રેસ પાર્ટી તરફથી વાંકાના વોર્ડ નંબર 4માં બિનહરીફ થયેલા છીએ. હાલમાં માહોલ બહુ ખતરનાક છે. અમે અત્યારે હું માનું છું ત્યાં સુધીમાં વાંકાનેરની પ્રજા 100% બદલાવ ચાહે છે. 4 ઉમેદવારો કોંગ્રેસના અને આવતી 26 તારીખે બહુ સારા અંશે કોંગ્રેસનું બહુ પલ્લું ભારે દેખાય છે. કોણ આવશે, કોની પેનલ આવશે? હાલમાં તો અમને કોંગ્રેસનું પલ્લું ભારે દેખાય છે. 2022માં થોડાક અમુક કોંગ્રેસ પાર્ટીના વીક પોઈન્ટ હતા, જેના હિસાબથી કોંગ્રેસ પાર્ટી હારી ગઈ હતી. કોંગ્રેસ જીતશે? હા, 100%ની વાત છે. 2022માં તો તમે ના જીતી શક્યા. કાદિરભાઈ કામ કરે, કાદિરભાઈ પીરઝાદાની. હાજી, હા. હવે શું કરશે? જીતશે? હવે 100%ની વાત છે. વાંકાનેરની પ્રજા બહુ વિકાસના કામોમાં ત્રાહીમાન થઈ ગઈ છે. એ તો શું કામ કરે છે એ તો આમ પબ્લિકને પૂછો, ઘરે ઘરે જઈને, ગામડે જઈને બહુ સારું કામ કરે છે. અહીંના ધારાસભ્ય સોમાભાઈ હોય છે કે લોકોનો જે મતદાનનો અધિકાર છે એ ભાજપ છીનવે છે, તો તમે પણ બિનહરીફ કરી તો ખ્યાલ આવી જાય. એમની આ ભાજપવાળા બિનહરીફ થાય બેઠક, બિનહરીફ કરે તો કોંગ્રેસના લોકો વિરોધ કરતા. કોઈ ઉમેદવાર જ નથી. કોઈ ઉમેદવાર નો રાખ્યા, ખાલી એક જ માણસ ઊભો રહ્યો હતો બહુજન સમાજ પાર્ટીમાંથી. લોકો તમને કહે છે કે બિનહરીફ કરવાની શું જરૂર છે? તો અમારા સામે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર કેમ ન ઊભા રાખ્યા? તમે પેલું નહીં કરતા, ફોર્મ ખેંચાઈ લો ને એવું નહીં કરતા? નહીં, એવું કામ અમારું હલકી કક્ષાનું કામ કરવાનું અમારું નહીં. તો બીજેપીએ કેમ ઉમેદવાર ન રાખ્યા? એને ખબર છે કે અમે હારેલા જઈએ. ઓકે, શું ગમે રાહુલ ગાંધીમાં? શું ગમે એની જે માણસને નાના માણસને મળવાની કામગીરી તે જનતા પાર્ટી કરી શકે છે. કયા નેતા ગમે કોંગ્રેસમાં? કોંગ્રેસમાં તો ઘણા બધા છે. રાહુલ ગાંધી જેવો નેતા તો આ વિશ્વમાં કોઈ પેદા નહીં થાય છે. ઘણા અંશે એની કોઈ વાત જ નથી કરાય એવું. પબ્લિક વચ્ચે જવાની કામગીરી, પોતાના પ્રોટોકોલ તોડીને કોઈ પણ નાનું બચ્ચું હોય એને મળવાની કામગીરી, ઘણી બધી જનતા પાર્ટીના કયા નેતા નથી ગમતા એ તો મારે બહુ વિચારવા જેવી વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કયા નેતા ગમે? કેના ભારતીય જનતા પાર્ટીના શું નામ? ખાવા લોટ નથી રહેવા દીધો. બધા ગમે છે? આ બધા ગમે જ છે. સારા કામ કર્યા. હા, બહુ સારા કામ કર્યા છે. પબ્લિકને લાઈનમાં જ રાખો. પબ્લિક, પોલીસ, ગવર્નમેન્ટ સર્વન્ટ. ભારતીય જનતા પાર્ટીનું એક જ કામ છે કે આ ટાઈમની અંદર તો ખ્યાલ આવે કે બીજેપીના શું કારસ્તાનો છે. મોંઘવારી કેવી છે? મોંઘવારી તો હા ઓછી છે, કાંઈ છે. કોઈ પણ માણસ નવરો ન રહેવો જોઈએ. નવરો રહીએ તો રોડ ઉપર આવે. બરોબર. આજે 918 રૂપિયાનો બાટલો આજ બીજેપીની સરકારમાં એના જ નહીં. 1% પણ મોંઘવારી છે જ નહીં. એના જ કહેવાતા માણસો 22,000-2500 વેચે છે. આ જ કહેવાતા માણસો 22,000 ને 2500 વેચે છે. તેલના ડબ્બાના કેવા? 2150 રૂપિયામાં. શું કયો? બોલો. 1900-2500 રૂપિયા અત્યારે. કેના છે?
તો કોઈ મુદ્દા તો જોતું કોઈ જોતું જ નથી કાંઈ ત્યારે મત દઈ દઈએ જ છે આ સરકારમાં શું કરે ગરીબ માણસ બધા મતદાન કરવા જાય ત્યારે આ બધા મુદ્દા જોવે તમને લાગે છે? આમાં તો ચૂંટણીનો માહોલ એવો છે ને કે આદિવાસી જેવા કરી નાખાય ને બનાવી નાખાય. શું કહો દાદા, કેવો છે ચૂંટણીનો માહોલ, કેવો છે? હા તમને કઈ પાર્ટી ગમે? એવું છે, હા કામ નહીં કરતા નેતાઓ? ના ના કાંઈ દેખાડો બધું બાતું કરે એ પાર્ટી આપણને ગમે છે, બાકી હું કોઈને મત નથી દેતો. આમાં તો જોવું જો ને કે પબ્લિકનું સારું કરે ને ને સારું જોવે ને. 2022માં કોને આપ્યો હતો? આપી દઈ ગયા અમારા વાળાને પક્ષ હોય એનું આપવું પડે. મારે ખોટો નથી દેતો, મત નહીં દેતા? ખોટો નથી દેતો, હાચો દઉં છું. શું પડે મારે બધું અત્યારે ક્યાં ભાજપ રહેવા દઈએ છે? ડરાવે છે? અરે નકર મને રહેવા જ ન દઈએ. રહેવા ના દે એટલે બધું જોવું મોંઘવારી કેવી છે? ને આમ કે પાકિસ્તાન વ્યા જાવ નો વ્યા જાવ. કોણ કઈ પાકિસ્તાન છે? આ બધા કે ભાજપિયા તો મત દઈ દીધો છે નહીં રહેવા દેતા. બોલો હવે કેને કેવું? કેમ કે છે? તોય કીએ છીએ બધાયમાં કાપજે, બધાયમાં રાશનમાં બાસનમાં. પાકિસ્તાન જવાનું છે? હા તમારું આઈડી કાર્ડ ક્યાંનું છે? આઈનું છે તો કે મત દીધા એટલે હમ, એ કારણ ઈ હમ. મતલી જઈ જાઓ ભાઈ જાઓ. આ તો બધી બીમારીઓ દવા બધાયમાં કાપ થઈ ગયો. શું કારણે થઈ ગયો હું એમ કહું છું. આમાં બરોબર. ગાંડા થઈ ગયા છે, પૈસા બનાવે છે. કોણ પૈસા બનાવે? એ આ ભાજપિયા ખાના જ્યાં બીમાર બધી પાર્ટી રહી ને હા, હા. બીમાર થઈ ગયા છે. પણ અમે શું ટીચર આ બધા પબ્લિક પૈસેથી મત લે છે. આટલા વર્ષથી તો ભાજપિયા પૈસા જ બને. શું વાત કરો? તમે ભાજપને જીતાડી દીધું ને, વેચાઈ જાય. હા બટેટાની આકડીઓ ખવડાવે ને પૈસા દે છે ને બધું દે છે. પૈસામાં પૈસા દે છે. શું વાત કરો? તેલના ડબ્બા દે છે, દારૂ દે છે. એ આના કરતા ને બ્રિટિશ સરકાર હારી હતી. દારૂ વેચે છે? હા બધું અત્યારે હાલ છે ભાજપના રાજમાં. આ તો વાત સારી લાગે. અરે બધી રીતે મળતું હતું, કોઈ પ્રોબ્લેમ નહોતું. હા. બ્રિટિશ સરકાર હા તો શું વાત કરો છો? એની કઈ આમાં શું મળે છે? આખે રહેવું ને ભૂખે મળવું. હવે જાઓ હવે.